ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આવી ગયા છે ગાલા અપેક્ષિત, જેને કહેવાય ગાલા 21 ના નામે ઓળખાય છે, એના આવી ગયા છે. એવા ચેપ્ટર વાઇઝ આપણે 8મા ચેપ્ટર પર આવી ગયા છે. 1 થી લઈને 7 સુધી બની ગયો છે, એટલે 13મા 14મા બની ગયા. પહેલા સેમેસ્ટરનો બની ગયેલો, આ અત્યારે બીજા સેમેસ્ટરનો બનાવું છું બેટા. એટલે ચોથા ચેપ્ટર બનાવી દઉં. જો છઠ્ઠા ચેપ્ટરનો હું બનાવીશ જ નહીં, આ ધ્યાન રાખજો. કેમ નહીં બનાવીશ એના કારણ કેવું? કેમ કે બેટા આ જે છે ને ગણિત બેઝિક ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છઠ્ઠા ચેપ્ટર થી એમસીક્યુ પૂછાતા જ નથી. ધ્યાનથી સાંભળો. શું કીધું? એક આપણે છઠ્ઠા ચેપ્ટર નો ગુણભાર છે 12 માર્ક્સ, 8 માર્ક્સનો. તો એમાંથી બે તમારે 4 ગુણનો સેક્શન ડી માં જ પ્રશ્ન પૂછાય છે. એટલે એમાં બી ચેપ્ટરની તૈયારી કરતા જ નહીં. બોર્ડ માટે જો તમારા સ્કૂલમાં કદાચ પૂછી શકે, કદાચ, પણ બોર્ડનું જે રીતનો નમૂના પત્ર લેવાય છે એ આવી ગયું છે નોટિફિકેશન, એટલે કદાચ તો નહીં જ લેશે બેટા. એટલે ધ્યાન રાખજો. મારા વિડીયોમાં તમને આ બધું શીખવાનું મળશે, કયા ચેપ્ટરમાંથી કઈ વસ્તુ આવે છે, કઈ વસ્તુ વાંચવાનું અને કઈ વસ્તુ નહીં વાંચવાનું, અને કેટલું વાંચવાનું એ પણ કહીશ. જેમ જેમ મારા વિડીયોનો વધશે, હું જેમ જેમ વિડીયો આ બનાવતો જઈશ, એમાં હું બધી માહિતી આપતો જઈશ બેટા. ધ્યાન રાખજો. ઘણા બધા એવા ચેપ્ટર છે જેમાંથી એમસીક્યુ નથી પૂછાતા, ઘણા બધા છે જેમાંથી વિકલ્પ જ ખાલી જોડકા જ પૂછાય છે. એ કયા ચેપ્ટર છે એ શીખાવીશ અને બતાવીશ જેમ જેમ વિડીયો આવશે. ચલો બેટા, અહીં પ્રશ્ન સંગ્રહ 2 છે. સાચો વિકલ્પ પસંદ કરો. 2 સાચું વિધાન બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રત્યેક 1 ગુણના. પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. પ્રશ્ન જો અહીં પ્રકરણ 8 થી લઈને 14 છે, એટલે ધ્યાન રાખજો. શું કહે છે બેટા? ત્રિકોણ એબીસી માં, ઓકે, ચલો એને સાઈડ પર મૂકી દઉં છું બેટા. જો ધ્યાન રાખજો, રાઈટ છે બેટા. ચલો શું કે છે? ત્રિકોણ એબીસી માં આપણે દોરી દઈશું. ક્વેશ્ચન નંબર 1 છે બેટા ત્રિકોણ, તો આપણે અહીં ત્રિકોણ દોરી લઈશું બેટા. ચલો એમાં શું કહે છે? બી ખૂણો કાટકોણ છે, એટલે બી 90 છે, એવું દોરી દીધું. એ 30 છે, આ 30 ખૂણો છે ને બીસી એ બનાવી દેતા, બી બનાવી દેતા, સી ઉપર આવશે. બીસી કેટલી છે કે છે 20. ઓકે, ચલો 20 લખી દઈશું. એકમ લખવાની જરૂર જ નથી. હોય તો એબી શોધો. ઓકે, ચલો એબી અને એસી શોધવાનો છે બેટા. હાવ ઇઝીમાં ઇઝી પ્રશ્ન છે. જો બેટા આ અહીં છે ખૂણા, તમે લખી શકશો sin 30. ઓકે, સોરી. જો આપણને એબી શોધવા છે તો રિલેશન કોનું બનશે? આ ને 2 ના. ઓકે, આનો 2 ના બનશે. ઓકે, તો એને શું કહેવાય? જો મેં તમને ઘણી બધી ઇઝી ને એકદમ ઇઝી ટ્રીક કરી, જો કોઈ યુટ્યુબ પર મળશે જ નહીં. સાઇન પૂછશે અહીંથી અહીં, tan પૂછશે અહીંથી અહીં, cos પૂછશે અહીંથી અહીં. તો જોજો આ માર પડતી જ આવી જશે. કોઈ સૂત્ર યાદ કરવાનું નહીં. સામેની બાજુ પાસેની બાજુ એવું લખતા હતા ને, એવું કશું કરવાની જરૂર નહીં. જો બેટા અહીં લખશો, આનો શું છે? 30 છે, તો લખશો tan 30. કેમ tan 30 લખીએ છીએ એને સમજાઈ દઉં છું બેટા. જો તમે મારા પહેલો વિડીયો જોતો તો ઘણા બધા એવા ટ્રીકથી જ કરાવ્યા છે બેટા. ઘણા બધા ચેપ્ટર્સમાં શું હોય છે, tan નો જો તમે સૂત્ર યાદ કરજો તો તમારું આવશે શું? આ ને છેદમાં આ બાજુ, આ ને છેદમાં આ બાજુ. તો એને આપણે tan કે tan 30 ની કિંમત શું લખીશું? BC ને છેદમાં AB. ઓકે, tan 30 ની કિંમત હોય છે 1 ના છેદમાં 2. સોરી, tan 30 ની કિંમત 1 ના છેદમાં 2 બરાબર BC સોરી, BC કેટલા છે બેટા? 20. BC કેટલા છે બેટા? 20. ઓકે, તો ધ્યાન રાખજો. tan 30 ની કિંમત કેટલી હોય છે? સોરી, tan 30 ની કિંમત હોય છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. શું છે બેટા? અહીં વર્ગમૂળમાં 3 છે. બરાબર. એક હજુ વિશેષ સૂચના કહું છું, જ્યારે આ ચેપ્ટરના દાખલા કરતા હોય તમારે બોર્ડના પ્રશ્નપત્ર કરો કે સ્કૂલના પ્રશ્ન, તો એના જે ટેબલ છે ને કોઠો જેને દોરી જ દેવાનો. કેમ? સેક્શન એ માં પણ દાખલા મળશે, સેક્શન બી માં 3 દાખલા મળી શકશે. જો 9મા ચેપ્ટરનો બી ત્રિકોણમિતિના ખૂણાઓ તમને યાદ જ હોવા જોઈએ. 9મા ચેપ્ટર જો ધ્યાન હોય તો બરાબર. એટલે ધ્યાન રાખો, એકદમ નાના 1 થી લઈને એ પ્રશ્નો ક્યાંથી પૂછાશે? તો 1 થી લઈને 8 ધોરણના 1 થી લઈને 8 જ દાખલા પૂછવાની શક્યતા છે. ઓકે, 20 ના છેદમાં AB આપણે શોધવા છે બેટા. ચલો ચોકડી ગુણાકાર કરશો, AB અહીં જશે, ક્રોસ ચોકડી ગુણાકાર, AB ગુણ્યા 1 એટલે AB થશે, અને આને કરશો તો 20 વર્ગમૂળમાં 3. આ AB નો જવાબ આવી ગયો છે બેટા. ઓકે, બીજું શું કરવાનું છે? આપણને AC શોધવાનો છે. AC માટે શું આવશે? tan, એક મિનિટ, આને થોડુંક સિલેક્ટ કરીને મેં સાઈડ પર કરી દઉં છું બેટા.
ઓકે, અહીં કરીશું આપણે આ બેનો રિલેશન કોનો સાઇન, તો સાઇન લખશો સાઇન 30, જો બેટા અહીં ખૂણા સામે જોવા જોઈએ 30, સાઇન 30 એટલે બીસી ને છેદમાં એસી, બીસી ને છેદમાં એસી. આ સૂત્ર જો તમને નવું લાગે તો ચોક્કસથી કમેન્ટ કરજો બેટા, અને તમારા બીજા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ઓકે, સાઇન 30, અચ્છા હા, સાઇન 30 ની કિંમત, સાઇન 30 ની કિંમત હોય છે 1/2. સાઇન 30 ની કિંમત કેટલી હોય છે બેટા? 1/2 બરાબર બીસી. બીસી છે આપણે 20, પછી એસી. ઓકે, ચોકડી ગુણાકાર કરશો એસી ગુણ્યા 1 અને આને આની જોડે 20 દુ 40 બને છે, તો એસી બરાબર શું બનશે? 40. ઓકે, જુઓ આપણે પહેલા શું પૂછ્યું છે? એબી, તો એબી ની કિંમત પહેલા આવશે અને એસી, જો બેટા એટલે આ એબી 20 વર્ગમૂળમાં 3, 20 વર્ગમૂળમાં 3 અને 40 આ સાથે આવતું છે, રાઈટ છે બેટા? એટલે આ જવાબ થશે. એટલે અહીં લખી શકશો પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ છે 20 વર્ગમૂળમાં 3 કોમા 20 કોમા 40. આ આપણો જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 2, x બરાબર છે a કોશેક થીટા, y બરાબર b કોટ થીટા હોય તો b નો વર્ગ x² માઇનસ a નો વર્ગ y, b નો વર્ગ x² માઇનસ a નો વર્ગ y નો વર્ગ બરાબર શું થશે? ચલો એને જો સ્ક્રીનશોટ આ દાખલા લખી લેજો તો જરાક. ચલો એનો શું જવાબ આવશે બેટા? x જ્યાં જ્યાં x છે ત્યાં મૂકી દઈશું સૂત્ર. અહીં b નો વર્ગ x, x એટલે a નો a કોશેક થીટા એનો આવશે વર્ગ, રાઈટ છે બેટા? માઇનસ a નો વર્ગ એટલે a નો વર્ગ, y નો y ની કિંમત શું છે બેટા? b કોટ થીટા, કોટ થીટા એનો વર્ગ. ઓકે, અહીં b નો વર્ગ આવશે, અહીં a નો વર્ગ આવશે અને આવશે કોશેક સ્ક્વાયર થીટા માઇનસ a નો વર્ગ છે જ બેટા, b નો વર્ગ આવશે, અહીં આવશે કોટ સ્ક્વાયર થીટા. ઓકે, તો જો બેટા અહીં બી ab છે, અહીં પણ ab છે, ab લઈ લો કોમન, એટલે a નો વર્ગ અને b નો વર્ગ કોમન થશે, તો શું મળશે બેટા? મળશે આ અને આ, એટલે કોશેક સ્ક્વાયર થીટા માઇનસ કોટ સ્ક્વાયર થીટા. ઓકે બેટા, અને આપણને ખ્યાલ છે આપણે એકદમ મસ્ત મજાના જીએસટી વાળો સૂત્ર લાવેલા, CST, એવી રીતે જીએસટી. જો આ બે વર્ગમૂળથી એક સૂત્ર બનશે બેટા, અને આપણે જે સીસી રહી જાય છે, જો કોસ નો વર્ગ વત્તા સાઇન નો વર્ગ બરાબર 1 મળશે. એસ અને ટી થી સેક નો વર્ગ માઇનસ ટેન નો વર્ગ, સેક નો વર્ગ માઇનસ ટેન નો વર્ગ બરાબર 1 મળશે. અને સીસી માં કોસેક માઇનસ કોટ, ઓકે, તો કોસેક માઇનસ કોટ બરાબર શું મળશે? 1. એટલે આવી જશે a નો વર્ગ b નો વર્ગ ગુણ્યા 1 બરાબર શું આવશે? a નો વર્ગ અને b નો વર્ગ. આ જવાબ છે. આ ક્યાં દેખાય છે બેટા? ઓપ્શન નંબર એ બી છે, a નો વર્ગ બી ઓપ્શન. ઓકે, ચલો આપણે છે બી ઓપ્શન, a નો વર્ગ b નો વર્ગ એટલે સાચું જવાબ છે બેટા. ચલો કે સ્ક્રીનશોટ રાખજો બેટા. જો બેટા એમાં ધ્યાન શું રાખવાનું? જ્યાં વર્ગ દેખાતું વર્ગનો સૂત્રનો યુઝ થશે, એટલે એવું ધ્યાન રાખશો ને તો દાખલા તમને ઈઝી પડશે બેટા. ઓકે, ચલો. ઓકે, આ થર્ડ દાખલો બહુ
એના દાખલા થોડાક અઘરા હોય છે બેટા, થોડીક સારી રીતે તૈયારી કરજો. સાઇન થીટા ને છેદમાં 1 માઇનસ કોટ થીટા પ્લસ કોસ થીટા ને છેદમાં 1 માઇનસ ટેન થીટા બરાબર શું આવશે? રાઈટ છે બેટા? જો એને શું કરી શકાય, જો અહીં કરશો તો 1 માઇનસ sin થીટા cos થીટા, એને તો આઈ થિંક એને ફેરવવા જ પડશે બેટા. ઓકે, ચલો એને ફેરવી દઈશું. સાઇન થીટા એટલે સાઇન થીટા જ રહેશે. જો બેટા કશે પણ કોટ દેખાય, ટેન દેખાય ને સાઇન અને કોસમાં ચેન્જ કરજો, કેમ કે ઉપર એવું જ કિંમત છે. માઇનસ કોટ એટલે કોસ. જો બેટા કોસ એટલે સી ઉપર આવશે, કોસ થીટા ને છેદમાં સાઇન થીટા. ઉપરવાળી કિંમત એમને એમ કોસ થીટા ને નીચે 1 માઇનસ ટેન એટલે સાઇન થીટા ને છેદમાં કોસ થીટા. ઓકે, અહીં બેટા ગુણાકાર થશે એટલે સાઇન થીટા એટલે ઉપરની કિંમત એમને એમ અહીં સાઇન થીટા માઇનસ કોસ થીટા એક લખીને ચોકડી ગુણાકાર આની જોડે થાય છે, આની જોડે કરીએ છીએ, છેદમાં સાઇન થીટા છે બેટા. વચ્ચે પ્લસ એટલે પ્લસ કોસ થીટા, અહીં આવશે કોસ થીટા માઇનસ સાઇન થીટા ને છેદમાં કોસ થીટા. આ જો નીચેની કિંમત છે ને બેટા, એક એક સ્ટેપ હું કરી દઉં છું આગળ થોડુંક, હા ધ્યાન રાખજો. આ નીચે જે સાઇન હતું ને ઉપર જશે સાઇન થીટા થશે, અહીં આ વસ્તુ ઉપર આવશે એટલે કોસ થીટા થશે. ધ્યાન રાખજો. આ મળીને થશે સાઇન થીટાનો વર્ગ, સાઇનનો વર્ગ વત્તા કોસ મળીને શું થશે બેટા? કોસ નો વર્ગ ને છેદમાં બંને જો એક જ મિનિટ, હા શું છે અહીં સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, અહીં કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો જો માઇનસ એને ઊંધું કરશો ને તો આ માઇનસ બની છે. સોરી બેટા, અહીં જો કોમન લઈ લો માઇનસ તો આ માઇનસ બનશે, કઈ નહીં, એને અહીં આવશે તમારે માઇનસ. ઓકે, અહીં આવશે માઇનસ. કેમ? આ નીચેથી જો માઇનસ લેશો, અહીં સાઇન માઇનસ કોસ છે, અહીં કોસ માઇનસ સાઇન છે, એટલે માઇનસ વસ્તુ કોમન લઈ લેશો તો અહીં બનશે બેટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. થોડોક લાંબો રહેશે દાખલો બેટા. ઓકે, જસ્ટ 1 મિનિટ, એને થોડુંક ઉપર કરી દઉં છું. જો બેટા ઓકે, અહીં સાઇન થીટા અને કોસ થીટા, જો આવું જવાબ દેખાય છે કે સર આવું કદાચ હોઈ શકે, સાઇન થીટા પ્લસ થીટા કોસ થીટા કા સાઇન થીટા માઇનસ કોસ થીટા. જો એક જેવા સરખા જવાબ હોય ને એ હોવાની શક્યતા વધારે હોય છે બેટા, ધ્યાન રાખજો. તો જો બેટા ઓકે, કોઈને એકને કન્વર્ટ કરી દો. જો બેટા વર્ગનું સૂત્ર હોય ને તો તમારે ખ્યાલ છે અહીં આપણું સૂત્ર હોય છે સાઇન થીટાનો વર્ગ વત્તા કોસ થીટાનો વર્ગ બરાબર શું હોય છે? 1. તો અહીં જો બેટા એટલે એકને કોઈને બી ચેન્જ કરશો, સાઇન થીટાની આ બાજુ રાખશો તો શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વાયર થીટા. એટલે સાઇન લખવું હોય સાઇનની જગ્યાએ શું લખે છે? 1 માઇનસ કોસ સ્ક્વાયર થીટા માઇનસ કોસ સ્ક્વાયર થીટા ને છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, ધ્યાન રાખજો. અહીં આવશે 1 માઇનસ નો કોસ સ્ક્વાયર નો થીટા માઇનસ કોસ સ્ક્વાયર થીટા અને છેદમાં આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, ધ્યાન રાખજો. અહીં થોડુંક આગળ કરું છું. જો માઇનસ માઇનસ 1 તો રહેશે, માઇનસ કોસ માઇનસ 2 થશે, બરાબર. એક મિનિટ, અહીં આપણે સોરી અહીંથી ભૂલ કરીએ છીએ બેટા, આ અહીંયા જ જવાબ થઈ જશે. એક જ મિનિટ. જો બેટા આ છે બેટા a નો વર્ગ માઇનસ b નો વર્ગ. a નો વર્ગ માઇનસ b નો શું હોય છે બેટા? સાઇન થીટા પ્લસ કોસ થીટા એક કૌંસમાં. આ આપણે ભૂલ કરી, થોડુંક અહીંયા જ થઈ જશે દાખલા. સાઇન થીટા માઇનસ કોસ થીટા એટલે એક કૌંસમાં પ્લસ એને એક કૌંસમાં માઇનસ. કઈ
સૂત્ર નિત્સમ યુઝ થશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a પ્લસ b અને a માઇનસ b. ઓકે, ચલો અહીં આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. જો બેટા આ માઇનસ માઇનસ થી ઉડી ગયો તો શું બચશે? આ જવાબ આવી ગયો. ઓકે, ડાયરેક્ટલી આપણે જવાબ લખીએ સાઇન થીટા પ્લસ કોસ થીટા એટલે સી ઓપ્શન બનશે સાઇન થીટા વત્તા કોસ થીટા. આવું ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો જોઈ લઈશું. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એક જ મિનિટ, પ્રશ્નને ઉપર લઈ લો બેટા. હજુ ના તો થઈ ગયા છે ને બેટા. ત્રીજો, ચોથો, આ પાંચમો પહેલો દાખલા કરવાનો છે. કયો દાખલો કરવાનો છે બેટા? પાંચમો. ઓકે, ચલો પાંચમો દાખલો શું છે? સોરી યાર, અચ્છા હા, પેલા પ્રશ્નો ઉપર લઈ ગયા છે. ચલો કઈ નહીં, અહીંયાથી ચેક કરી લઈશું. આન્સર 5, ક્વેશ્ચન નંબર 5, 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા. 1 પ્લસ સાઇન થીટા ને છેદમાં 1 માઇનસ સાઇન થીટા. ઓકે, જો બેટા તો અહીં કરશો ગુણાકાર થશે. ઓકે, અહીં થશે જે નીચે હોય છે ને સમીકરણ કરશો, વર્ગમૂળમાં કોઈ સંખ્યા સમીકરણ કરશો એટલે એક અહીં ચિહ્ન બદલીને અહીં માઇનસ છે તો અહીં પ્લસ આવશે. આવું ધ્યાન રાખજો બેટા. 1 પ્લસ સાઇન થીટા શું છે બેટા? સાઇન થીટા ને કરશો તો ધ્યાન રાખજો આ બનશે. આ ચોપડાના જ દાખલા છે બેટા. આ સાઇન નો વર્ગ બનશે. કેમ કેવું બેટા? એક વખત અહીંયા સેમ વસ્તુ છે તો બંને મળીને વર્ગ બનશે. વર્ગ, હા, a નો વર્ગ માઇનસ b નો વર્ગ નહીં બનશે. અને નીચે બનશે 1 નો વર્ગ માઇનસ સાઇન નો વર્ગ. 1 નો વર્ગ એક જ બનશે. અહીં બનશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. કેમ? એક કૌંસમાં માઇનસ હોય ને એક કૌંસમાં પ્લસ હોય. એક કૌંસમાં માઇનસ ને વસ્તુ સેમ વસ્તુ એક કૌંસમાં પ્લસ હોય તો એને શું કહેવાય બેટા? જો ધ્યાન રાખો, આ એક કૌંસમાં પ્લસ એક કૌંસમાં માઇનસ તો બનશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. 1 નો વર્ગ એક જ આવશે. ધ્યાન રાખજો અહીં 1 વત્તા સાઇન થીટા નો વર્ગમૂળ નીકળશે. અહીં 2 ઘાત છે, 2 નીકળશે તો 2 ઉડી જશે એટલે આવશે 1 ને સાઇન થીટા ને વર્ગમૂળ નીચે લાગી જશે. 1 માઇનસ સાઇન છે, 1 માઇનસ સાઇન સ્ક્વેર છે તો શું આવશે? કોસ સ્ક્વેર. કેમ? કારણ કેવું બેટા? કોસ સ્ક્વેર થીટા ને વર્ગમૂળમાં અહીંથી વર્ગમૂળ નીકળીને જેમ, કેમ કે શું હોય છે બેટા? 1 વત્તા, જો આપણું સૂત્ર હોય છે સાઇન નો વર્ગ વત્તા કોસ સ્ક્વેર નો વર્ગ બરાબર 1. જો અહીં 1 માઇનસ સાઇન હોય, આ સાઇન ની પેલી બાજુ મોકલશો તો શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર તો શું મળશે? કોસ. એટલે આની જગ્યા શું મૂકી શકાશે? કોસ નો વર્ગ. ધ્યાન રાખજો, બસ પતી ગયા છે. 1 માઇનસ સાઇન થીટા ને છેદમાં કોસ નું વર્ગમૂળ નીકળી જશે. કોસ નો વર્ગ છે એટલે શું આવશે બેટા? કોસ થીટા. તો આવું ઓપ્શન તો કશે મળશે નથી, મળતું નથી. ક્યાં ગયા? આ તો જો બેટા હમણાં શું કરજો, એને છૂટા પાડજો એટલે 1 ના છેદમાં આવશે કોસ થીટા વત્તા સાઇન થીટા ને છેદમાં આવશે કોસ થીટા. જો બેટા તમને શું થયા? 1 ના છેદમાં કોસ છે તો એનો ઊંધો, કોસ નો ઊંધો શું બનશે? સેક થીટા. અહીં સાઇન ના છેદમાં કોસ હોય તો તેને શું કહેવાય? ટેન થીટા. એના માટે બેટા બધા ચેપ્ટરનો સૂત્રો યાદ હોવા જોઈએ. બધા ટેન શું હોય છે? સાઇન થીટા ને છેદમાં કોસ. કોટ શું હોય છે? કોસમાં કોસ થીટા ને છેદમાં ટેન થીટા હોય છે બેટા. કોટનો કોસ ને છેદમાં સાઇન થીટા હોય છે એટલે સૂત્ર આપણે આ જવાબ થશે. આ આન્સર ક્યાં છે? કયા ઓપ્શનમાં છે બેટા? વર્ગ નહીં, સેક થીટા પ્લસ ટેન થીટા. સેક થીટા પ્લસ ટેન થીટા એ ઓપ્શન મળશે. ઓકે, ચલો આપણે ચેક કરી લઈશું આન્સર બેટા. એક જ મિનિટ. પાંચમાનો સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, પ્રશ્ન નંબર 6 કે છે જ્યારે થીટા બરાબર હોય ત્યારે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા. આ બી ચોપડાના જ બેઠા દાખલા છે બેટા. શું કે છે? સાઇન 2 થીટા બરાબર, એનો જવાબ 0 જ આવશે, મને યાદ જ છે, 2 સાઇન થીટા.
જો બેટા અહીં થીટા બરાબર 0 મૂકશો, જો બેટા એટલે થીટા બરાબર 0 લેતા, ઓકે, તો 0 લેશો તો સાइन 2 નો કિંમત 0 જ આવી જશે. જો અહીં બેઠું 0 જ આવશે, અહીં 2 ગુણ્યા સાइन થીટાની કિંમત 0, એટલે આ બાજુ પણ 0, એટલે 2 વડે ગુણ્યા કર્યો તો 0, એટલે છઠ્ઠાનો જવાબ શું આવશે? 0 બી ઓપ્શન હોય છે બેટા, 0 ડિગ્રી. ઓકે, જવાબ લઈ લેજો બેટા. એક મિનિટ, છઠ્ઠાનો બી બરાબર 0. ચોપડાના દાખલા છે એટલે ધ્યાન રાખજો. 7મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 7 શું કે છે? 1 + tan θ - 1 - cos θ. જો વર્ગનો સૂત્ર છે તો વર્ગ વાળો આપણે CST વાળો સૂત્ર છે બેટા. કયો છે? CST. બહુ સારી રીતે યુઝ થશે બેટા. વચ્ચે પ્લસ માઇનસ 1, એનો વર્ગ, એનો વર્ગ, એનો વર્ગ, એનો વર્ગ, એટલે શું થશે બેટા? cos. જો બેટા આ બે લઈને 1 બનશે, એટલે cos નો વર્ગ θ વત્તા, એટલે ખાલી થીટા નથી લખતો, ખાલી એને થીટા તો રહેશે, તમે સમજી લેજો, જગ્યા ઓછી છે ને એટલે, વત્તા સાઇન નો વર્ગ બરાબર શું થશે બેટા? 1. ઓકે, ધ્યાન રાખજો. બીજું શું બનશે? s અને t. s એટલે sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ, sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ બરાબર 1. તો જો બેટા અહીં શું કહે છે? 1 વત્તા tan, આ માઇનસ છે tan, પેલી બાજુ હશે તો શું બનશે બેટા? tan, એટલે sec નો વર્ગ શું આવશે? 1 પ્લસ tan નો વર્ગ. ઓકે, એટલે આની જગ્યા શું મૂકી શકો? sec. એટલે ધ્યાન રાખજો, અહીં દાખલા લખું છું બેટા. 1 પ્લસ tan નો વર્ગ થીટા શું છે? અને છે અહીં 1 માઇનસ cos નો વર્ગ થીટા. જો બેટા 1 પ્લસ tan થીટાની જગ્યા શું મૂકી શકાય? sec. એટલે આવશે sec થીટા છે એટલે sec થીટા. અહીં વર્ગ છે તો આનો બી વર્ગ આવશે. ઓકે, ગુણ્યા 1 માઇનસ cos. તો જો બેટા અહીં 1 માઇનસ cos, cos અહીં છે, પહેલી બાજુ લઈ જશો, એને ધ્યાન રાખજો નીચે. એક જ મિનિટ, હા, એને થોડુંક નીચે લઈ લઈશું. ઓકે, જો બેટા cos પહેલી બાજુ જશે તો શું મળશે બેટા? sin નો વર્ગ થીટા. આ cos પ્લસમાં છે, પેલી બાજુ જશે તો માઇનસ, 1 માઇનસ cos નો વર્ગ, એટલે 1 માઇનસ cos હશે તો શું લખી શકીએ? sin થીટા. જો આ એના બરાબર છે એટલે એની જગ્યાએ શું લખી શકાય બેટા? sin નો વર્ગ થીટા. ધ્યાન રાખજો. ઓકે, અહીં આવું રિલેશન જવાબ છે કે ના સર? એટલે ચલો છેદમાં લખો, sin ને sin જ રહેશે બેટા, sin નો વર્ગ. ઓકે, sec, sec કોનો ઊંધો હોય છે બેટા? તો યાદ રાખજો, sec હોય છે cos થીટા નો વર્ગ, અને sin અને cos કોનો સૂત્ર બનશે? હમણાં જ કીધું બેટા, tan નો બનશે. sin અને cos જ્યાં પણ દેખાય tan લખજો. sin અને cos શું બનશે? tan. અહીં બંનેના વર્ગ છે એટલે tan નો વર્ગ થીટા આવશે. જો બેટા tan બરાબર, tan એટલે sin ના છેદમાં cos હોય છે બેટા, sin ના છેદમાં cos, એટલે શું આવશે? tan. એટલે એવા કયા ઓપ્શન છે? સી ઓપ્શન છે. સી ઓપ્શન, tan નો વર્ગ એ આ આપણો ઓપ્શન છે. એટલે થીટા લખો કે એ લખશો ચાલશે બેટા. હા, થીટા લખી દો. હા, અહીંયા થીટા છે તો થીટા જ આવશે. હા, એ જ તો મેં કીધું. ઓકે, ચલો કયો છે દાખલો? સી. 7માનો સી બરાબર છે, સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 8મો. શું છે બેટા? કોસેક થીટા માઇનસ સાइन થીટા. શું છે? કોશેક થીટા માઇનસ સાइन થીટા, બીજા કૌંસમાં શું છે બેટા? સેક થીટા માઇનસ કોસ થીટા, અને છે tan થીટા અને કોટ થીટા. tan થીટા વત્તા કોટ થીટા. આટલા મોટા દાખલા જોઈને જ છોકરાઓ ગભરાઈ જાય. ઓકે, ચલો એને થોડુંક ચેન્જ કરશો. કોશેક નો સાઇન શું હોય છે બેટા? કોશેક નો ઊંધો હોય છે 1/, સાઇન. ઓકે, ધ્યાન રાખજો. માઇનસ અહીં છે સાઇન થીટા. ઓકે, ધ્યાન રાખજો. અહીં સેક ને બી શું કરી શકશો? સેક કોનો ઊંધો જશે? કોસ. કોસ સેક દેજો, કોસ સેક, એટલે શું બનશે? સેક એટલે કોસ. ઓકે, અહીં શું બનશે સર? એક મિનિટ.
એને એમને એમ લખી દેજો, એમને એમ લખી દો tan થીટા વત્તા cot થીટા. જો બેટા અહીં કશું નથી તો ચોકડી ગુણાકાર જ એક ઓપ્શન બચે છે. અહીં ગુણાકાર કરશો એટલે 1 માઇનસ સાઇન મળીને શું થશે, સાઇન નો વર્ગ થીટા ને છેદમાં સાઇન થીટા. ઓકે, ગુણ્યા આને સોલ્વ કરશો 1 ગુણ્યા 1 એટલે 1 જ આવશે, માઇનસ cos મળીને cos નો વર્ગ થીટા ને છેદમાં cos થીટા. ઓકે, ચલો અહીં ધ્યાન રાખજો, વર્ગ વાળું સૂત્ર શું બનશે તો ખ્યાલ હશે સર, અહીં સાઇન થીટા જો લખશો આપણું સૂત્ર બનશે cos નો વર્ગ થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વાયર થીટા હોય છે બેટા વર્ગમાં. કેમ, સાઇન cos સ્ક્વાયર વત્તા સાઇન સ્ક્વાયર બરાબર શું હશે 1. તો ધ્યાન રાખજો બેટા, આ સૂત્ર બનશે. cos હોય તો શું લખીશું, એવી રીતે 1 માઇનસ cos હશે, 1 માઇનસ cos હશે તો જો એને યાદ કરવા માટે શું કર્યું, 1 માઇનસ cos સ્ક્વાયર, કોણ મિસ છે સર સાઇન. જો યાદ રાખવું બહુ સિમ્પલ છે. અહીં સર 1 માઇનસ cos છે, 1 માઇનસ cos તો કોનું સૂત્ર બને છે સર cos અને sin નું. ઓકે, તો cos છે તો કોણ નથી sin, એટલે જ્યાં અહીં 1 માઇનસ cos છે તો શું લખશો, cos છે તો sin નો વર્ગ આવશે બેટા, sin નો વર્ગ, અને cos તો છે જ છેદમાં. ઓકે, ચલો ધ્યાન રાખજો, અહીં 1 માઇનસ સાઇન છે તો કોણ મિસિંગ છે, આ 1 માઇનસ સાઇન છે તો cos મિસિંગ છે બેટા. બસ આવી રીતે સૂત્ર યાદ થાય છે, cos નો વર્ગ અને છેદમાં sin. ઓકે, જો બેટા આ સાઇન થી એક સાઇન ઉડી જશે, આ એક cos થી એક cos ઉડશે, તો અહીં બચશે cos અને અહીં બચશે sin. હા, ધ્યાન રાખજો, અહીં બચશે cos થીટા, અહીં બનશે sin થીટા. ઓકે, હજુ થોડુંક ઉપર લઉં છું, આ એક ભાગ હજુ બાકી છે બેટા સોલ્વ કરવાનો. હા, ચલો અહીં આને ચેન્જ કરો તો શું લખશો બેટા, અને જો એને સાઇન કોસમાં ફેરવા જ પડશે તો tan એટલે શું થાય બેટા, સાઇન થીટા ને છેદમાં cos થીટા વત્તા cos થીટા ને છેદમાં sin થીટા. ચોકડી ગુણાકાર કરશો તો સાઇન નો વર્ગ બનશે, સાઇન નો વર્ગ થીટા વત્તા cos નો વર્ગ થીટા ને છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા. જો બેટા cos થીટા વત્તા sin થીટા ની કિંમત શું હોય છે 1, આ જ સૂત્રનો યુઝ થાય છે, એટલે આવશે 1 ને છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા. ઓકે, જો ધ્યાન રાખજો બેટા, અહીં આ બેનો ગુણાકાર થશે તો cos થી cos ઉડી જશે, sin થી sin ઉડી જશે, તો શું મળશે 1. આટલો મોટો દાખલો ને 1 આવશે. જુઓ બેટા કેટલું છે, ઈઝી, પણ આટલો લાંબો કરવો પડે છે, એટલે જોઈ લો 8માનો એક જ જવાબ છે બેટા, 8માનો એક જ જવાબ છે બી ઓપ્શન, એટલે યસ. દાખલો આટલો મોટો છે બેટા, એનું શોર્ટકટ લાવવાનો પ્રયત્ન કરીશ, એ હું તમને એનો શોર્ટ્સ બનાવીને મૂકીશ યુટ્યુબ પર બેટા, જે મોટા દાખલાઓ છે. રાઈટ છે બેટા, ચલો તૈયારી રાખજો. 8મા દાખલાનો શું આવશે બેટા, તો હા જવાબ રહે 9મો દાખલો, ક્વેશ્ચન નંબર 9 છે બેટા. શું કહે છે, sec ની ઘાત 4 થીટા માઇનસ sec ની ઘાત sec નહીં tan છે બેટા, tan ની ઘાત 4 થીટા બરાબર શું. જો બેટા 4 નો સૂત્ર તો કોઈ છે જ નથી, તો એને બે ઘાતમાં કન્વર્ટ કરવા પડશે, એટલે એને લખશો sec નો વર્ગ થીટા ને એનો વર્ગ. ઓકે, tan નો વર્ગ થીટા ને છેદમાં આખાનો વર્ગ. ઓકે, અહીં શું થશે, a નો વર્ગ માઇનસ b નો વર્ગ બન્યો, a નો વર્ગ માઇનસ b નો વર્ગ બનશે, તો શું લખાશે a વત્તા અને a ઓછા. જો બેટા એને તમે લખી શકશો, એટલે sec થીટા sec નો વર્ગ વત્તા tan નો વર્ગ થીટા છે, એક કૌંસમાં a પ્લસ b ને એક કૌંસમાં a માઇનસ b. શું થશે બેટા, sec નો વર્ગ થીટા માઇનસ tan નો વર્ગ થીટા. એનો સૂત્ર શું હોય છે 1, CST થી બેટા, CST બરાબર શું હોય છે 1, અહીં પ્લસ અહીં માઇનસ બધાના વર્ગ હોય છે, તમને ધ્યાન રાખો, આ બધો શોર્ટકટ તમને કામ આવશે, એટલે એની જગ્યા શું આવશે 1, અને આપણે જવાબ શું મળશે બેટા, સો આન્સર ઇઝ sec નો વર્ગ થીટા પ્લસ tan નો વર્ગ થીટા.
આ જવાબ છે બેટા આન્સર. ઓકે, આ એની જગ્યા શું આવી ગયું? 1 આવશે. હા, એની જગ્યા 1. કેમ? કેમ કે શું થશે? s - t બરાબર 1. અને એવો કયો ઓપ્શન દેખાય છે બેટા? ઓકે, sec સ્ક્વેર તો કોઈ દેખાતું જ નથી. ઓહ સોરી, આ કયો દાખલો કરી દીધો મેં? નોમામાં. સોરી, આ નથી. ઓકે, સોરી, આ દો દાખલા પૂછાય તો આવું કર, ધ્યાન રાખજો. અહીં sec નો વર્ગ છે. સોરી, શું છે બેટા? sec નો વર્ગ થીટા બરાબર 0. ઓકે, તો અહીંથી શું લઈ શકશો બેટા? sec નો વર્ગ થીટા કોમન લઈ લો. sec નો વર્ગ કોમન લેશો, sec નો વર્ગ કોમન લેશો તો શું મળશે બેટા? અહીં મળશે sec નો વર્ગ -1. અને આપણું સૂત્ર શું હતું? CST. ST અને S અને T બરાબર શું હોય છે? 1. એટલે S નો વર્ગ - tan નો વર્ગ બરાબર 1. જો બેટા અહીં sec ને લઈ જશો પેલી બાજુ, તો આ tan પેલી બાજુ જશે ને, એટલે થશે sec નો વર્ગ -1 બરાબર tan નો વર્ગ બનશે. જો ધ્યાન રાખજો, tan ને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ નો પ્લસ બનશે. એક આ બાજુ હશે પ્લસ એટલે માઇનસ, એટલે sec સ્ક્વેર થીટા -1 ની જગ્યા શું મૂકી શકશો? tan. અહીં એની જગ્યા શું મુકાશે? tan. જો ધ્યાન રાખજો બેટા, અહીં આવશે tan નો વર્ગ થીટા ને અહીં આવશે sec નો વર્ગ થીટા. તો જો આવું દેખાય છે, sec નો વર્ગ થીટા ઇન્ટુ tan નો વર્ગ થીટા, આવું નથી દેખાતું બેટા. ઓકે, ચલો એને પછી ફરીથી ચેન્જ કરીશું આપણે બેટા. sec ને વર્ગ અહીં, ઓકે, sec નો, ચલો બેટા આને તો ચેન્જ કરી દીધું. sec ને આ sec ખાલી અહીંયા રાખશો તો શું થશે? 1 - tan. ઓકે, ચલો આના ફરીથી સૂત્ર યુઝ થશે. જો બેટા અહીં sec નો વર્ગ tan નો વર્ગ બરાબર છે 1. તો અહીં sec ની જગ્યા શું મૂકી શકશો? sec અહીં રાખો, sec નો વર્ગ બરાબર શું થશે? 1. આ માઇનસ છે tan, પેલી બાજુ હશે તો શું બનશે? tan પ્લસ નો વર્ગ. એટલે આની જગ્યા શું મૂકી શકશો? સોરી, આની જગ્યા તો આ ફેરવી દીધું, અને આની જગ્યા શું આવશે? 1 + tan નો વર્ગ. જો બેટા આની જગ્યા આ મૂક્યું છે, આની જગ્યા આ મૂક્યું છે, ધ્યાન રાખજો. આને ગુણાકાર કરશો એટલે tan ને કરશો તો શું થશે બેટા? tan નો વર્ગ થીટા વત્તા tan મળીને tan ની 4 ઘાત. 2 ઘાત અહીંયા, 2 ઘાત અહીંયા, 4 ઘાત. સોરી બેટા, આ દાખલા મને બી કન્ફ્યુઝ કરે છે, એટલે થોડુંક એવું જોઈએ. ક્યાં છે tan ની 2 ઘાત? ભલે આગળ પાછળ, જો tan ની ઘાત 4 વત્તા tan ની ઘાત 2, અહીં વત્તા નિશાની છે એટલે સી ઓપ્શન એ જવાબ થશે. એટલે તમે લખી શકશો સી. જો જવાબ લખો તો એ લખજો, tan ની 4 ઘાત વત્તા tan ની 2 ઘાત. આ આન્સર છે બેટા. મસ્ત મજાના દાખલા છે, ટીચર્સને બી કન્ફ્યુઝ કરે છે. થોડુંક કન્ફ્યુઝન વાળો દાખલો છે, જો તમને કદાચ ઈઝી તરીકે કરી શકો તો કરી શકશો બેટા. ઓકે, ઘણા ટાઈમે શું હોય છે બેટા, સ્ટુડન્ટ પણ ટીચર કરતા વધારે વિચારી શકે સારી રીતે, એવું. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર હશે દાખલા બીજા બધા. ચલો, ઓકે, શું કે છે પછી 10મો પ્રશ્ન નંબર 10. શું છે બેટા? sec નો વર્ગ થીટા tan નો વર્ગ થીટા. આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. હાઉ સિમ્પલ. ડાયરેક્ટલી શું લખી દેશો? 1. કેમ? હમણાં જ આપણે સૂત્ર કર્યા હતા બેટા, CST વાળો 1. આને ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, બેઝિક ના સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડ ના સ્ટુડન્ટ. જો S અને T, જો એટલે અહીંથી sec નો વર્ગ tan નો વર્ગ બરાબર શું મળશે? 1. એટલે આની જગ્યા S અને -t છે તો 1 આવશે. જો t નો વર્ગ S નો વર્ગ એટલે sec થીટા નો વર્ગ હશે તો શું આવશે બેટા? ત્યાં -1 આવશે. આટલું ધ્યાન રાખજો. tan થીટા નો વર્ગ sec થીટા નો વર્ગ બરાબર -1, અને S અને T રહેશે એટલે sec સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા બરાબર 1. આ ધ્યાન રાખજો. તો એનો ડાયરેક્ટલી જવાબ શું થશે બેટા? 1. અને એ કયા ઓપ્શનમાં છે? બી ઓપ્શનમાં, એટલે 1. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આવા રીતના દાખલા પૂછાશે. મેં ગાલા અસાઇનમેન્ટ વગર ગાલામાં બી ઘણા બધા રીત કરાવી છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 11.
એક મિનિટ, 10 જવાબ સાચું છે ને બેટા? 10 જવાબ છે 1 એટલે સાચું છે બેટા. 11 સાइन थीटा बराबर cos थीटा હોય તો થીટા બરાબર શું? તો જો બેટા સાइन थीटा બરાબર cos थीटा, આ પણ બોર્ડનો દાખલા છે. હા યસ, કેમ? ઓકે બરાબર છે તો થીટા બરાબર શું હશે? તો થીટા બરાબર શું? ડાયરેક્ટ 45 લખી શકો. કેમ? એને અહીં થીટા બરાબર શું આવશે બેટા? 45 નો ખૂણો આવશે. કેમ? જો તું તમારે પહેલા ટેબલમાં જોશો તો સાइन થીટા હોય છે ને cos થીટા હોય છે. ઓકે, અહીં ડાયરેક્ટ કિંમત લખો 0, 1/2, 1/√2, અહીં વર્ગમૂળમાં 3/2 અને 1 હોય છે. અહીં એને ઊંધું લખીએ છીએ. આને આ કિંમત, આને આ બાજુ લઈ લઈશું અને 1/2, 1/2 ની જગ્યા આને 1/2 અને આને 0. તો જો અહીં 1/2 વર્ગમૂળમાં, અહીં પણ 1/2. તો આ કિંમત કેની હોય છે બેટા? 45 ની જ હોય છે. આ 60 ની, આ 90 ની, આ 30 ની અને આ 0 ખૂણાની. 0, 30, 45, 60, 90 આવી રીતે હોય છે. તો જો 1/2, 1/2 સરખો હોય છે. એ કોની કિંમત છે? 45. એટલે થીટા બરાબર શું મળશે? 45. એટલે 11 જવાબ આવશે બી ઓપ્શન 45. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 11 45 ખૂણો સાચું જવાબ છે બેટા. ચલો ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 11 થઈ ગયો. ક્વેશ્ચન નંબર 12 શું કે છે? સાइन थीटा બરાબર cos sin थीटा હોય તો શું કરો? તો જો સાइन थीटा બરાબર છોડી દો. ઓકે, cos 60 કીધું છે. cos 60 ની કિંમત જ્યારે ટેબલ પર જોશો તો 1/2 શું આવશે? 1/2. ઓકે, cos 60 ની કિંમત 1/2. આ મસ્ત ક્વેશ્ચન છે, થોડું કન્ફ્યુઝન છે. એટલે જો તમને સમજ પડી જશે, ખૂબ જ ઈઝી છે. હમણાં સાइन थीटा બરાબર 1/2 કોની કિંમત હોય છે બેટા થીટામાં? તો અહીં આવશે બેટા સાइन थीटा. તો ધ્યાન રાખજો, અહીં આવશે sin 30 ડિગ્રી, 30 નો ખૂણો બનશે. ધ્યાન રાખો, sin 30 ની કિંમત જોશો ને ટેબલમાં તો sin 30 ની કિંમત શું હોય છે? 1/2. એટલે અહીં જો બેટા સાइन થી સાइन ઉડી ગયું. થીટા બરાબર શું મળશે? થીટા બરાબર શું મળશે? 30 ખૂણો. એટલે અહીં 12 માટે આપણો જવાબ શું થશે બેટા? એ ઓપ્શન 30°. ઓકે, ચલો આનો ઓકે, એ બરાબર 12 સાચું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સોરી, ક્વેશ્ચન નંબર 13 સાइन 45 વત્તા cos 45 બરાબર શું થશે? જો બેટા એકદમ હાવ ઈઝીમાં ઈઝી દાખલા છે. ટેબલ અગેન કેવું છું, ટેબલ તમારે દોરી દેવાનો, કોષ્ટક તમારે દોરી દેવાનું. સાइन 45 ની કિંમત શું હોય છે? 1/2. 1/2 વત્તા 1/2. જો ધ્યાન રાખજો, છેદ સરખું છે બેટા, છેદ સરખું છે તો શું હશે? √2. 1 વત્તા 1. જો બેટા છેદ સરખું છે તો આ નીકળી જશે, ઉડી જશે તો શું બનશે? 1 વત્તા આને કરી દો તો 1 આવશે. 1 અને 1 શું બનશે? 2. 2 √2 છે. તો આવો જવાબ તો કશે દેખાતું જ નથી. જો છેદવાળો તો છે નહીં. હંમેશા ધ્યાન રાખજો, છેદમાં જે બી સંખ્યા હોય શું કરવું પડશે? સમયકરણ, નોમાના જે મેથડ છે બેટા. એટલે √2 કરો, √2. જે સંખ્યા છેદમાં વર્ગમૂળમાં હોય છે એને ઉપર નીચે ગુણાકાર. શું બનશે? 2 √2 અને અહીં √2 મળીને શું થાય બેટા? ખાલી 2 આવશે, વર્ગ ગાયબ થશે. 2 થી 2 ઉડશે તો શું જવાબ આવશે? ખાલી √2. એટલે એવો ઓપ્શન છે ડી. ડી ઓપ્શન ધ્યાન રાખજો બેટા. હા, નહીં તો ઘણા બધા એમસીક્યુ સરખા જેવું લાગશે. ઓકે, એક મિનિટ, 13 ડી એટલે √2 છે જ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો બેટા મારો વિડીયો ગમતો હોય તો તમારે બીજા ફ્રેન્ડ્સને શેર કરો અને તમે જાતે જો લાઈક સબસ્ક્રાઇબ કરી દેશો તો વધારે સારું. થેન્ક યુ, આભાર તમારો.